વઢવાણના વાવમાં રાધા નેસડા માઇનોર કેનાલમાં પાણીની પોકાર ઉઠી રહી છે। ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રાધા નેસડા માઇનોર કેનાલ છેલ્લા 1 મહિનાથી કોરી કટ છે, જેથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ખેડૂતોએ કેનાલમાં તાપ કરી ઢોલ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતો પોતાની વ્યથા જણાવતા કહી રહ્યા છે કે 1 મહિનાથી કેનાલમાં પાણીની રાહ જોવાઈ રહી છે। જો ખેડૂતોને પાણી નહીં મળે તો બિયારણ ખેડ ખાતરનો ખર્ચ માથે પડશે। જો રવિ સિઝનમાં જ આ હાલત છે તો ઉનાળામાં ખેડૂતો શું આશા રાખે? આકોલી બ્રાન્ચમાંથી રાધા નેસડા માઇનોર નીકળતો પાણી 1 મહિનાથી આવતો નથી સાહેબ। અમે ખેડૂત બધાએ ખાતર બિયારણ ખેતરમાં પૂંખીને બેઠા છે। અમે પાણી સારું રાહ જોઈ અને ઢોલ બીજો વગાડીને જાગૃત કરો છો તો પાણી મળે તો સારું છે સાહેબ। અને અત્યારે મોંઘા ભાવના બિયારણ અમે નાખી ખેતરમાં બેઠા છે। 1 મહિનાથી અમે દોડ ઉડ કરો છો પણ પાણી આપતા નથી। અને અમે આજે છેલ્લી 7 દાડાથી મોદે અમે દોડ્યા છો, ખેડૂત મને પાણી આપવા દેતા નથી। સામેથી ક્યારેય પાણી ઓછો કરી નાખે છે। અધિકારીઓને ફોન કરો તો અધિકારી કે પાણી મળી જાય છે। પછી એજન્સીવાળાને રાખેલા છે, એજન્સીવાળા આજે પાણી પોતાને ઊંઘવા હારું કરીને પાણી કાપી નાખે, રાધા નેસડા પાણી મળતો નથી। અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે। વાવાઝોડાની અસર જોવા મળશે। ગુજરાતમાં 6 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન ઘણા ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે। ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ પુડુચેરીમાં ભારે તબાહી મચાવી છે, જેની સીધી અસર અરબી સમુદ્રમાં થશે તેવી શક્યતાઓ છે અને તેના કારણે 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન ડિપ્રેશન સક્રિય થશે। આ ડિપ્રેશનનો માર્ગ ઓમાન અથવા સોમાલિયા તરફ હશે। તેના ભેજની અસર છત્તીસગઢના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે, જેને જોતા આ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। 16 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે। ઠંડા પવનો ફૂંકાતા ડિસેમ્બરના અંત સુધી ગાત્રો થીજવતી ઠંડી પડવાના એંધાણ છે। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે અને તેની દક્ષિણના તટો ઉપર અસર થઈ રહી છે। સાથે જ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનવા જઈ રહી છે અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે, સાથે જ ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે કાકા બંગાળની ખાડીમાં અત્યારે જે સિસ્ટમ બની છે અને ખાસ કરીને ગુજરાતમાં જોઈએ તો ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ વહેલી સવારે જ ઠંડી લાગે છે। હવે બંગાળની ખાડીની જે અસર છે અરબી સમુદ્રમાં થશે? બંગાળની ખાડીની જે અસર થઈ હતી ફેંગલ ચક્રવાત, ત્યાંની અસરના કારણે પોંડિચેરી, તામિલનાડુ વગેરે ભાગોમાં ભારે વરસાદ થયો છે। 4 થી 8 ડિસેમ્બરમાં અરબ સાગરમાં એક લો પ્રેશર થઈ શકે છે અને ડીપ ડિપ્રેશન થવાની શક્યતા રહેશે, પરંતુ ત્યાંની ગુજરાત ઉપર અસર થવાની શક્યતા। પૂરતી સમાચાર છે। જિલ્લાના ક્વાંટ તાલુકાના નળવાટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। ગામમાં જે કેનાલ છે તેમાં આજ દિવસ સુધી ખેડૂતોએ પાણી જોયું જ નથી। રામી જળાશય યોજનાની જર્જરિત કેનાલોના કારણે ખેડૂતો વર્ષોથી સિંચાઈના પાણીથી વંચિત છે। સરકાર દ્વારા 10 કરોડ રૂપિયા કેનાલો બનાવવા પાછળ ખર્ચવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ નથી। ક્વાંટ તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડીવાવ, આથા ડુંગરી, થડગામ, ગડેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાટ એમ 7 ગામોને સિંચાઈ પાણી આપવાનું હતું અને જેના માટે કેનાલો બનાવાઈ, પરંતુ કેટલાક ગામોમાં ડેમ બન્યો ત્યારથી જ આજ દિવસ સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી। હાલ 3 ગામોને જ પાણી અપાઈ રહ્યું છે, જ્યારે અન્ય ગામોમાં આજ દિવસ સુધી પાણી પહોંચ્યું નથી। જોકે સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં રામી જળાશય યોજનાની કેનાલો માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા અત્યાર સુધી એસ્ટિમેટ બનાવી તાંત્રિક મંજૂરી લેવાની તસદી લેવાઈ નથી, જેનો ભોગ હાલ ખેડૂતો બની રહ્યા છે। ત્યારે હવે ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। જે તે સમયે અમે નાના હતા તમે કેન્ડલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા। અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર, અમે પાણી જરી જોયું નહીં, કે અમને ખબર બી નહોતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કરીએ છે, પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં। એટલે અમારી એવી પ્રતીક્ષા છે કે અમારે પાણી જોઈએ। આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે, પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે, પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છીએ। અમારે તકલીફ છે પાણીની। છેલ્લા 2-3 મહિના
ઉનાળાના રહે છે, અમને પાણીનું પીવા મળતું નથી. તકલીફ પડે છે કે શિયાળો ખાલી 2 મહિના પાણી રહે છે, પછી ઉનાળામાં અમારા ખેડૂતોને ખેતી કરવા માટે બોરની અંદર પાણી રહેતું નથી. તો સરકારશ્રીને મેં વિનંતી કરું કે અમારે કેનાલ જે છે 9 કરોડ રૂપિયા ફાળવ્યા છે રામી ડેમના, તો અમારી સુધી પાણી પહોંચે એવી મારી રિક્વેસ્ટ છે. ના, નથી આવ્યું કેનાલમાં આજ દિન પાણી નથી આવ્યું. ચોમાસાનો પાક છે બરાબર, આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કહેવાય. એટલે અમારી માંગ એવી છે કે કેનાલનું જે કામ છે, અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, 12-13 કિલોમીટર રામી ડેમ આવેલું છે અને આગળ હાફિઝપુરનો ડેમ બી આવેલું છે કહેવાય. એટલે આગળ જે કેનાલ બનેલી છે એનું અહીંયા કેનાલ બનેલી છે કહેવાય, એટલે એનું પાણી અમને મળે એના માટે આ કેનાલનું કામ જલ્દીથી જલ્દી કામ ચાલુ કરે એવું અમારી ગામજનોની માંગ છે. કામગીરી હાલ સર્વેની કામગીરી હવે શરૂ થશે. ત્યારબાદ સર્વેની કામગીરી થયા બાદ ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે. ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવ્યાથી માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. ઘણાથી સમાચાર છે. જિલ્લાની 4 હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી ભરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કડીની ભાગ્યોદય હોસ્પિટલને ₹1.10 લાખની પેનલ્ટી ભરવા માટે આદેશ કરાયો છે. લાયન્સ હોસ્પિટલને 65,435ની પેનલ્ટી, નૂતન જનરલ હોસ્પિટલને 45,850ની પેનલ્ટી, શંકોઝ હોસ્પિટલને 65,100ની પેનલ્ટી, વિસનગરની કૃષ્ણા મલ્ટી હોસ્પિટલને ₹1.14 લાખ દર્દીને પરત કરવા માટેની નોટિસ આપવામાં આવી છે. એપેન્ડિક્સનું ઓપરેશન PMJAY યોજનામાં ન થઈ શકે તેમ કહીને પૈસા લીધા હતા. PMJAY હેઠળ દર્દીઓ પાસેથી 4 હોસ્પિટલોએ ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો છે. 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો યોજનાની માર્ગદર્શિકા અનુસાર પગલાં લેવામાં આવશે. પાટણથી બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ થઈ છે. બનાસ નદીના પટમાં બાળકની તપાસ કરવામાં આવી. આરોપીઓને સાથે રાખીને નદીના પટમાં તપાસ કરવામાં આવી. 4 કલાકથી વધુ સમયથી તપાસ કરવામાં આવી. ખોદકામ સમયે મળેલું મીઠું FSLમાં મોકલવામાં આવ્યું છે. FSL અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. બાળ તસ્કરી કાંડમાં સુરેશ ઠાકોર, શિલ્પા ઠાકોર તેમજ રૂપસી ઠાકોરની અટકાયત બાદ સમગ્ર ઘટનામાં વધુ 2 આરોપીઓને પકડવામાં આવે છે તે આડેસરથી. આ 2 આરોપીઓને પકડ્યા બાદ વધુ એક કટપુશ થવા પામે છે, જેમાં આજે નરેશ દેસાઈ તેમજ ધીરજ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોર અને આરોપી સુરેશ ઠાકોર આ બંનેને એક બાળક આપવામાં આવે છે. તે બાળક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા મૃત અવસ્થામાં સમીનો દાદર ગામ છે જ્યાં બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીના બ્રિજ નીચે એક ખાડો ખોડીને ત્યાં દાટવામાં આવે છે. સમગ્ર હકીકત જણાવ્યા બાદ આરોપીને સાથે રાખીને વહેલી સવારથી જ SOGની ટીમ, FSL તેમજ મામલદારની ટીમ નદીના પટમાં પહોંચી જાય છે અને આરોપીઓ જે સ્થળ બતાવે છે તે સ્થળમાં ખાડો ખોદીને અવશેષોને શોધવાનો કવાયત હાથ ધરશે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે. આ જે દ્રશ્યો છે જ્યાં આરોપીઓ દ્વારા બતાવવામાં આવે છે કે આ સ્થળે મૃત અવસ્થામાં બાળકને દાટવામાં આવે છે, પરંતુ SOG પોલીસ જે આ સ્થળે ખોદવાનું કામ શરૂ કરે તો અહીંયાથી માત્ર SOGને મીઠું હાથમાં આવે છે. એટલે SOG મીઠું અને આ માટીના સેમ્પલ લઈને FSLમાં મોકલે છે, પરંતુ બાળકના અવશેષો સામે આવતા નથી. પછી ત્યારબાદ થોડો સમય કામ રોકવામાં આવે છે અને ત્યારબાદ સામેનો જે બીજો ખાડો છે તે ખાડો ખોદવામાં SOG પોલીસ શરૂ કરે છે, પરંતુ આ ખાડામાંથીને પણ SOGને કશું જ હાથ લાગતો નથી. એટલે ત્યારબાદ SOG પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવે છે. ડોગ સ્ક્વોડ પણ અહીંયા આવે છે. નદીના બ્રિજ નીચેનો જે પટ છે તે સમગ્ર પટ ફીંદી વારે છે, પરંતુ તેમ છતાં બાળકોના અવશેષો પોલીસને મળતા નથી. એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક પોલીસ માટી અને મીઠાના સેમ્પલ લઈને પરત વરે છે, પરંતુ અવશેષો હાથ આવતા નથી. એટલે પોલીસ, SOGની ટીમ, FSLની ટીમ અને મામલતદારની ટીમ હવે ખાલી હાથે ક્યાંક પરત ફરી છે, પણ માત્ર અહીંયાથી મીઠું અને માટીના સેમ્પલ લીધા છે. એટલે ચોક્કસ કહીએ કે સમગ્ર બાળ તસ્કરી કાંડમાં સમગ્ર હકીકત શું છે અને આ બાળકના અવશેષો ક્યાં ગયા તે હજુ ઘટપોષ થવા પામ્યું નથી. બીજી બાજુ મહત્વની વાત કરીશ કે જે રીતે આરોપીઓ દ્વારા SOG પોલીસને સમગ્ર હકીકત જણાવી, જેમાં SOG પોલીસે જે રીતે ઓફ ધ રેકોર્ડ મીડિયાને વાત કરી કે આ
અવશેષો છે તે કોઈ બાળકના નહીં પરંતુ બાળકીના છે. તે પણ માત્ર 1 થી 1.5 દિવસની આ બાળકી છે અને આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા લગભગ 1 મહિના પહેલાં અહીંયા આ બાળકીને દાટવામાં આવી હતી. પરંતુ આરોપીઓના જણાવ્યા બાદ એસઓજી સ્થળ પર પહોંચે છે, પરંતુ તેમ છતાં એસઓજી પોલીસને બાળકના અવશેષો હાથમાં નથી આવતા. માત્ર એસઓજી પોલીસ અહીંયાથી મીઠું અને જે જગ્યાએ ખાડો ગોડે છે તેની માટી લઈને નીકળી ગઈ છે. એટલે ચોક્કસ હવે સવાલ એ ઊભો થાય છે, જે બાળકીને અહીંયા દાટવામાં આવી છે તે બાળકીના અવશેષો ક્યાં ગયા? બીજી બાજુ શું માત્ર હજી એક બાળક જીવતો છે એ અને એક આ બાળક દાટવામાં આવ્યો? અહીંયા પૂરતો જ આ પ્રશ્ન સીમિત છે કે અન્ય બાળકોની પણ આ આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તસ્કરી કરી છે કે નહીં, તે એક મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.